हेलो गुड मॉर्निंग केम छो बधा मित्रों मारा भविष्यना एंजिनियरों ने मजामां ने ओके चलो मित्रों हवे लास्ट विडियो लेक्चर में आपणे स्वाध्याय करी रह्या हता 2.3 हवे आजे आपणे जे आगळ वधवानुं छे एमां ए पहेलो दाखलो एनो कर्यो तो बीजा दाखलामां जवानुं छे एटले के प्रदेश अने विस्तार मेळववाना छे। जो मित्रों खूब ज अगत्यनी वस्तु छे प्रदेश अने विस्तार मेळववा। तो कोईपण विधेयनो प्रदेश अने विस्तार मेळववा माटे तमने थोडुंक असमतानुं नॉलेज होवुं जरूरी छे, कारण के एनी अंदर कोईपण पद ग्रेटर देन 0 लेस देन 0 मां ज्यारे आवता होय, वर्गमूळ आवता होय, लॉग आवता होय के एवा पदो होय तो एना माटे आपणे लेवुं पड़े के पद हमेशा धन होय के हमेशा ऋण होय ए प्रमाणे। तो एना माटे आपणे खास ध्यानमां लेवानुं छे असमता छे ए आपणने ख्याल होवो जोईए क्यारे बदलाय छे। तो मित्रों आपणे पहेला असमतानी वात करवी छे के असमता क्यारे बदलाशे। तो मित्रों असमतानी बंने बाजुए तमे कोईपण ऋण संख्या वडे गुणो त्यारे असमता बदलाशे। એટલે કે असमतानी बंने बाजु ऋण संख्या वडे गुणवाथी असमता बदलाशे। એટલે કે અત્યારે વ્યાપક સ્વરૂપમાં લખ્યું છે કે a કરતા b મોટા હોય, a is less than b હોય તો તમે એની બે બાજુ -1 વડે ગુણો એટલે આ -a થઈ જાય અને આ -b થઈ જાય। तो અહીંયા લેસ ધેન માં અસમતા હોય તો અહીંયા અસમતા બદલાઈ જશે। દાખલા તરીકે તમને કહું તો આવું થયું કહેવાય, દાખલા તરીકે 5 કરતા 8 મોટા છે પણ બે બાજુ -1 વડે ગુણી દઉં તો આ -5 અને આ -8 તો હવે બેમાંથી કોણ મોટું થઈ ગયું કહેવાય તો કે ઋણ સંખ્યા જેમ મોટી એમની નાની કહેવાય, એનું મૂલ્ય નાનું કહેવાય અને આ નાનું ઋણ સંખ્યા જેમ નાની એમ મૂલ્ય મોટું કહેવાય। તો અહીંયા છે -8 કરતા -5 મોટા છે તો આપણે અહીંયા અસમતા લેસ ધેન હતી, બે બાજુ -1 વડે ગુણ્યા પછી અસમતા બદલાવવી જ પડે, હતી ને અસમતા રહેશે નહીં। એટલે આ ધ્યાનમાં રાખવાનું કે બને પછી તમે આ -1 વડે ગુણ્યા એમ કદાચ -2 વડે ગુણો, -3 વડે ગુણો તો કોઈ ફેર નથી પડતો, અસમતા તો બદલાવાની જ છે તમારે। 5 લેસ ધેન x હોય તો અહીં દાખલા તરીકે તમે -2 વડે ગુણ્યા હોત તો અહીં -10 થાત ને અહીં -2 વડે ગુણ્યા હોત તો -16 થાત, તો પણ અસમતા તમારે બદલાવાની જ રહેશે। -1 વડે ગુણો કે કોઈ પણ માઈનસ સંખ્યા વડે ગુણશો ત્યારે અસમતા બદલાશે। બીજું કે અસમતાની બંને બાજુ વ્યસ્ત લ્યો ત્યારે અસમતા બદલાશે। આ બીજી વસ્તુ પણ ધ્યાનમાં લેવાની છે તમારે કે a is greater than b હોય અને બે બાજુ વ્યસ્ત લેશો તો 1/a is less than 1/b થઈ જશે। દાખલા તરીકે તમને કહું તો દાખલા તરીકે 2 is less than 5 છે, હવે બે બાજુ વ્યસ્ત લઈ લઈશ તો આ 1/2 અને આ 1/5 થશે। તો 1/2 મોટા કે 1/5 મોટા તો કે 1/2 મોટા થશે, એટલે અહીંયા અસમતા બદલાશે। ઓકે, અહીં ગ્રેટર ધેન લીધી હોય તો લેસ ધેન થઈ જાય, મેં લેસ ધેન રાખી છે તો અહીંયા ગ્રેટર ધેન થશે। સમજાણું? બે બાજુ ધન સંખ્યા છે, બીજું ઉદાહરણ લઈએ તો બે બાજુ ઋણ સંખ્યા લો કે -3 is greater than -1 છે, -2 રાખો ચાલો, -3 is greater than -6 રાખો ચાલો, 7। હવે આના વ્યસ્ત લેશો એટલે -1/3 અને -1/7। તો હવે અહીંયા ગ્રેટર ધેન મેં રાખ્યું છે કે -7 કરતા -3 મોટા છે પણ એના બે બાજુ વ્યસ્ત લઈશ એટલે -1/3 અને -1/7 થશે। તો છેદ આપણને ખબર છે કે છેદ જેમ મોટો એમ મૂલ્ય નાનું થાય, પણ ઋણ સંખ્યામાં ઊંધું થઈ જાય, ઋણ સંખ્યામાં છેદ જેમ મોટો એમ મૂલ્ય છે એ મોટું થશે। એટલે અહીંયા અસમતા ગ્રેટર ધેન છે, અહીંયા અસમતા લેસ ધેન થશે। એટલે બે બાજુ ધન સંખ્યા હોય ને વ્યસ્ત લ્યો તો અસમતા બદલાશે, બે બાજુ ઋણ સંખ્યા હોય અને વ્યસ્ત લેશો તો અસમતા બદલાશે, પણ એક બાજુ ઋણ અને એક બાજુ ધન હશે ત્યારે અસમતામાં ધ્યાન રાખવાનું। દાખલા તરીકે 3 is greater than -2, હવે બે બાજુ વ્યસ્ત લઈશ તો આ બાજુ 1/3 થશે અને આ બાજુ -1/2 થશે, તો નહીં બદલાય મિત્રો। ઓકે, એટલે આ ત્રીજો પોઈન્ટ છે એ ખાસ ધ્યાનમાં લેજો। મેં ઉદાહરણ અહીંયા આપ્યું છે કે એક બાજુ ધન અને એક બાજુ ઋણ હશે તો વ્યસ્ત લેશો તોય ધન છે ઋણ કરતા તો હંમેશા મોટા જ રહેવાના છે, એટલે ત્યાં અસમતા બદલાશે નહીં। અહીંયા ગ્રેટર ધેન તો ગ્રેટર ધેન જ રહેશે, લેસ ધેન માં તો -2 આ બાજુ 3 આ બાજુ રાખ્યા હોત ને લેસ ધેન રાખ્યા હોત તો લેસ ધેન જ રહેશે। તો મિત્રો અસમતા આ બે વખતે બદલાશે। અસમતાની બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણશો ત્યારે અસમતા બદલાશે અને અસમતાની બંને બાજુએ વ્યસ્ત લેશો ત્યારે અસમતા બદલાશે। मतलब आ बे किस्साओनी अंदर એટલે કે બે બાજુ ધન સંખ્યા જો એના અસમતા હોય ત્યારે અસમતા બદલાય, બે બાજુ ઋણ સંખ્યા હોય અને તમે વ્યસ્ત લ્યો તો પણ અસમતા બદલાય, પણ એક બાજુ ધન અને એક બાજુ ઋણ હોય તો અસમતા બદલાશે નહીં। આનો ખાસ ધ્યાનમાં લેવાનો। આ ઉદાહરણો પણ નોટ ડાઉન કરજો।
હવે વ્યાપક સ્વરૂપમાં આપણે વાત કરીએ કે અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી, બાદ કરવાથી, ગુણવાથી કે ભાગવાથી અસમતા બદલાશે નહીં. હવે સમાન સંખ્યા છે એ ધન કે ઋણ હોય એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે મિત્રો. તો એટલે કે જો c ગ્રેટર ધેન 0 હશે અને અસમતા હોય a લેસ ધેન b, તો બંને બાજુ હું c સંખ્યા વડે ઉમેરીશ તો કોઈ ફેર પડશે નહીં. એમ આ બે અસમતાની બંને બાજુએ હું c બાદ કરીશ તોય કોઈ ફેર નહીં પડે. એમ a લેસ ધેન b ને હું બે બાજુ c વડે ગુણીશ તોય કોઈ ફેર નહીં પડે. ઈ જ અસમતા, લેસ ધેન તો લેસ ધેન જ રહેશે, ગ્રેટર ધેન હોત તો ગ્રેટર ધેન જ રહેત. ઓકે, પછી a લેસ ધેન b છે, બે બાજુ હું c વડે ભાગી નાખીશ તો પણ કોઈ ફેર પડશે નહીં. દાખલા તરીકે તમે જુઓ તો અહીંયા આપણે 3 is less than 8 લો અને c બરાબર 2 લો છો. ચાલો બે બાજુ તમે બે બાદ કરશો, 3 - 2 અને 8 - 2, તો આ આપણને શું મળશે? 3 માંથી પહેલા સરવાળો લ્યો. ચાલો 3 ને 2 5 અને 8 ને 2 10, તો આ શું થયું? અસમતા ઈને ઈ જ રહી. બે બાજુ મેં સરખી સંખ્યા 2 ઉમેર્યા તો કાઈ ફેર પડ્યો નહીં. એમ 3 - 2 અને 8 - 2 કરશો તો આ 1 અને આ 6 થશે, તો પણ કાઈ ફેર નહીં પડે. બાદ કરવાથી પણ કાઈ ફેર નથી પડતો. ઈને ઈ જ અસમતા જળવાઈ ગઈ છે કે 3 લેસ ધેન 8 હતું, એમ બે બાદ કર્યા પછી 1 લેસ ધેન 6 થશે, તો પણ અસમતામાં કોઈ ફેર પડતો નથી. હવે ગુણો તમે 3 ગુણ્યા 2 અને 8 ગુણ્યા 2 કરશો તો 3 દુ 6 અને 8 દુ 16, તો પણ ઈ અસમતા લેસ ધેન છે તો લેસ ધેન જ રહેશે. એમ બે બાજુ ભાગી નાખો તમે કે 3/2 અને 8/2, તો 3/2 એટલે 1.5 અને 8/2 એટલે 4, તો પણ ઈ જ અસમતા રહેશે. એટલે ધન સંખ્યા અસમતાની બંને બાજુએ ધન સંખ્યા ઉમેરો, બાદ કરો, ગુણો કે ભાગો તો અસમતા બદલાશે નહીં. ધન સંખ્યા, ઋણ સંખ્યા નહીં. જો એની નીચે મેં ઋણ સંખ્યા સરવાળા બાદબાકી હશે તો વાંધો નથી. તમે કોઈ પણ ઋણ સંખ્યા ઉમેરશો કે બાદ કરશો તો કોઈ ફેર નહીં પડે, પણ ગુણાકાર ભાગાકારમાં ફેર પડશે. એના માટે આપણે અહીં લખીએ છીએ કે જો c લેસ ધેન 0 હોય એટલે કે c જે તમે સંખ્યા બે બાજુ ગુણવાના અને બે બાજુ ભાગવાના છો ઈ સંખ્યા જો ઋણ હશે તો a લેસ ધેન b implies ac is greater than bc થઈ જશે. અસમતા બદલાઈ જશે. એ જે આપણે અહીંયા વાત કરી છે એ જ વાત લાગુ પડે છે. એટલે કે દાખલા તરીકે c બરાબર -2 લો અને 5 is less than 9 લો, તો બે બાજુ -2 વડે ગુણીશ તો આ થશે 5 દુ -10 અને 9 દુ -18. તો હવે કોણ મોટા? ઋણ સંખ્યામાં જેમ સંખ્યા નાની એમ ઈ પદ મોટું કહેવાય. એટલે આ છે -18 છે એના કરતા -10 છે ઈ મોટા થશે. એટલે ઋણ સંખ્યામાં જેમ સંખ્યા નાની એમ મૂલ્ય મોટું કહેવાય. એટલે -18 કરતા -10 મોટા. અહીં લેસ ધેન હતા, અહીંયા ગ્રેટર ધેન થયા છે મિત્રો. ઈ જ રીતે તમે ભાગો કે 5/-2 અને 9/-2, તો 5/-2 એટલે -2.5 અને 9/-2 એટલે -4.5, તો આમાં માઈનસ નાની સંખ્યા છે એ મોટી થશે. એટલે આમાં લેસ ધેન હતા અને અહીંયા પણ ગ્રેટર ધેન થયા. એટલે ઋણ સંખ્યા વડે આના ઉપર ખાસ ધ્યાન દેવાનું છે તમારે કે બે બાજુ ગુણાકાર ભાગાકારમાં સરવાળા બાદબાકીમાં કોઈ ફેર નથી પડતો. તો સંખ્યા ધન હશે કે ઋણ હશે, બે બાજુ ઉમેરશો કે બાદ કરશો એનાથી કોઈ ફેર નહીં પડે, પણ ગુણાકાર ભાગાકારની ક્રિયામાં અસમતા બદલાશે. જો ધન સંખ્યા વડે ગુણશો તો અસમતા નહીં બદલાય, પણ ઋણ સંખ્યા વડે ગુણશો તો અસમતા બદલાશે. અહીં વાત કરી ઈ જ છે આમ તો વાત. ઓકે, તો આ બાબતો છે એ ખાસ ધ્યાનમાં લેવાની મિત્રો. તો આટલું પહેલા આ ત્રણ વસ્તુ છે એ તમે નોટ ડાઉન કરી લ્યો. પછી આના પછી આપણે બીજી કેટલીક અસમતામાં હોય ત્યારે કઈ રીતે ફેર પડે અને પ્રદેશ અને વિસ્તાર નક્કી કરતી વખતે આપણી સામે આવતા વિધેયોમાં આપણે કેવું વિધેય હોય, વર્ગમૂળ હોય કે લોગ હોય, તો આપણે કઈ રીતે ધ્યાન રાખવાનું એની વાત કરીએ આપણે. આટલું પહેલા નોટ ડાઉન કરી લ્યો. ચાલો મિત્રો, આપણે હવે અસમતામાં માનાંક આવતા હોય તો એમાં અસમતા માનાંક દૂર કરીએ ત્યારે અસમતા કેવી થશે એની વાત કરવી છે. તો એમાં પહેલું mod x is less than or equal to a હોય તો અને તો જ less than or equal to હશે, માનાંક આ બાજુ હશે અને અહીં વચ્ચે less than or equal to હશે. અહીંયા સામે કોઈ પણ ધન સંખ્યા હશે, અહીં ઋણ સંખ્યા નહીં હોય. માનાંક છે એ હંમેશા ધન સંખ્યા ઋણ સંખ્યા કરતા નાનો તો ક્યારેય હોય જ નહીં. એટલે અહીંયા હંમેશા ધન સંખ્યા જ હશે. એ છે એ ધન સંખ્યા જ છે. તો અને તો જ ડબલ એમ્પ્લાઇઝ એટલે કે તો અને તો જ બે બાજુ છે. આમ હોય તો આમ લખી શકો ને આમ હોય તો આમ લખી શકો.
તો અને તો જ અહીંયા જે સંખ્યા હશે ઈ સંખ્યાના માઈનસ થી પ્લસ ની વચ્ચે x નું મૂલ્ય હોય. આમ લખો -a < x <a અથવા તો x belongs to -a થી a લખો સૌરુત અંતરાલ. અહીંયા ઇક્વલ ટુ લીધા છે એટલે સૌરુત અંતરાલ આવશે. જો ઇક્વલ ટુ ન લીધા હોત તો વિવૃત અંતરાલ આવે. ઓકે, એટલે તમને આ કેમ થયું છે આમાંથી અહીં બતાવું તો |x < a છે. હવે જ્યારે પણ માનાંક દૂર કરો ત્યારે હંમેશા પ્લસ ઓર માઈનસ આવે. માનાંકનું મૂલ્ય છે એ પ્લસ અથવા માઈનસમાં આપણે લેવું પડે. તો માનાંક દૂર કરશો કારણ કે એ અજ્ઞાત પદ હોય તો અજ્ઞાત સંખ્યા x છે એ ધન છે કે ઋણ છે એ આપણે જાણતા ન હોય ત્યારે આપણે એ પ્લસ હોય તો કોઈ વાંધો નથી, પણ માઈનસ હોય તો એને માઈનસ વડે ગુણીને ધન બનાવવી પડે. એટલે અજ્ઞાત સંખ્યાનો માનાંક દૂર કરો ત્યારે હંમેશા પ્લસ ઓર માઈનસ જ આવશે. એટલે અહીંયા +or - x < a થશે. જો વચ્ચે જ્યારે પણ અસમતા આવતી હોય ત્યારે જે બાજુ માનાંક તમે દૂર કરો ઈ બાજુ જ પ્લસ ઓર માઈનસ રાખવાના છે. જો દાખલા તરીકે |x = a હોત તો હું માનાંક દૂર કરું તો પ્લસ ઓર માઈનસ એ કદાચ સામે રાખું કે +or - x = a લખું, કાઈ ફેર નથી પડતો, બેય સરખું જ છે, વચ્ચે બરાબર છે. એટલે પણ અહીંયા ફેર પડી જાય કારણ કે જો એ માઈનસ હશે તો તમે માઈનસ સામે આપી દો જો ડાયરેક્ટ તો આપણને ખબર છે કે અસમતામાં માઈનસ વડે ગુણવાથી તો અસમતા બદલાઈ જાય. એટલે અસમતામાં માનાંક આવતો હોય ત્યારે માનાંક દૂર કરો ત્યારે એ જ બાજુએ તમારે પ્લસ ઓર માઈનસ લખવાના છે. હવે આની અંદર આપણે બે વિકલ્પ લઈએ. એક વખત પ્લસ માઈનસ છે તો -x < a અથવા +x < a. હવે અહીંથી આ માઈનસ દૂર કરવા માટે બે બાજુ હું -1 વડે ગુણીશ એટલે અસમતા બદલાઈ જશે. એટલે અહીંયા માઈનસ માઈનસ પ્લસ x થઈ જશે, અસમતા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અને અહીંયા સામે માઈનસ a આવી જશે. હવે આ પાછું અસમતામાં a અહીંયા અને x અહીંયા લખવું હોય તો માઈનસ a અહીંયા લખવું અને x અહીંયા લખવું તો અસમતા પાછી હતી એમનેમ કરી શકીએ. છેડા બદલાવી નાખો એટલે હતી એમનેમ અસમતા થઈ જાય પાછી. તો અહીંયા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -a હતા, અહીંયા -1 વડે ગુણ્યા છે. અહીંયા શું કર્યું છે તો કે -1 વડે ગુણતા -1 વડે ગુણ્યા એટલે અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા છે અને સામે a હતા એ માઈનસ થઈ ગયા છે અને અસમતા લેસ ધેન માંથી ગ્રેટર ધેન માં થઈ ગઈ છે. પછી મેં છેડા બદલાવી નાખ્યા, -a આ બાજુ અને x આ બાજુ લઈ લીધું છે. એટલે હવે આ તમારી સામે આવ્યું છે ઈ અને અહીંયા જે આપણી પાસે છે આ બેયને ભેગા કરી શકીએ એમ છીએ કે x નું મૂલ્ય કેવું છે તો કે -a થી મોટું અને x નું મૂલ્ય કેવું છે તો કે a થી નાનું. એટલે તમે જોશો તો -a અને a અહીંયા છે, -a થી મોટું અને a થી નાનું બેયની વચ્ચેનું મૂલ્ય થયું કહેવાય. એટલે -a થી મોટા અને +a થી નાના એટલે બેયની વચ્ચેનું x નું મૂલ્ય થયું કહેવાય. એટલે આ બેયને તમે ભેગા કરો તો -a < x <a. આ અસમતામાં લખ્યું કહેવાય. આને જો અંતરાલમાં લખો તો x belongs to = છે એટલે સૌરુત અંતરાલ -a થી +a. તો આઈ થિંક હવે બધાને માનાંક દૂર કર્યા પછી કઈ રીતે x belongs to -a to a અથવા તો -a < x <a આવ્યું છે એ સમજાઈ ગયું હશે બધાને. દાખલા તરીકે તમને કહું તો |x < 5 હોય તો આને તમે માનાંક દૂર કરો એટલે શું લખવાનું તો કે -5 < x < +5. એટલે કે x છે એ કોની વચ્ચે તો કે -5 થી +5 ની વચ્ચે આવશે. ઓકે, પછી |x < અથવા તો બીજો ચલ રાખું |a < 7 હોય તો એ કોની વચ્ચે તો કે -7 < a +7 માઈનસ થી પ્લસ ની વચ્ચે હોય. સામેનો જે આ અંક આપેલો હોય એ હંમેશા ધન જ હોય, ત્યાં ઋણ સંખ્યા ન હોય ક્યારેય. ઓકે, એટલે ઈ માઈનસ થી પ્લસ ની વચ્ચે આ અજ્ઞાતની કિંમત રહેશે. પછી આ જ રીતે y < 100 હોય તો કે -100 < y +100. y ની કિંમત -100 થી +100 ની વચ્ચે થશે. ઓકે, એટલે અસમતામાં અજ્ઞાતનો માનાંક હોય અને અસમતા અહીંયા આવતી હોય તો માનાંક દૂર કરો ત્યારે સામે જે સંખ્યા હોય એના માઈનસ થી પ્લસ ની વચ્ચે એટલે વચ્ચેનો ભાગ આવશે. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ચાલો બીજી અસમતા માટે હવે આપણે વાત કરીએ. ગ્રેટર ધેન હોય ત્યારે શું અસમતા થશે? અહીંયા એક આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે
mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 તો અને તો જ -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ +5 લખી શકીએ. મતલબ કે કોની વચ્ચે આવશે તો કે -5 થી +5 ની વચ્ચેનો ભાગ થયો કહેવાય. માઈનસ થી પ્લસ ની વચ્ચેનો ગાળો છે એ x નું મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. ઓકે, બીજું લઈએ આપણે કે mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a હોય તો શું થશે તો કે mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a તો x ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ -a અથવા x ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a થશે. આમ લખો કે અથવા તમે આને આમ પણ લખી શકો x belongs to -ઇન્ફાઇનાઇટ થી -a સૌરુત અંતરાલ અથવા એટલે યોગગણ અને આયા +a થી ઇન્ફાઇનાઇટ. જો અનંત અને અનંત હોય ત્યાં હંમેશા વિવૃત અંતરાલ જ આવે. સૌરુત અંતરાલ નિશ્ચિત સંખ્યા હોય ત્યાં જ આવી શકે. અનિશ્ચિત સંખ્યાઓ આગળ ક્યારેય સૌરુત અંતરાલ આવે નહીં. એટલે આ -ઇન્ફાઇનાઇટ ને આ +ઇન્ફાઇનાઇટ બે બાજુ છે ઈ વિવૃત અંતરાલ આવશે. અહીંયા ઇક્વલ ટુ છે એટલે -a અને a આગળ સૌરુત અંતરાલ આવશે. હજી પણ તમે આને આમ લખી શકો અથવા x belongs to હવે જો -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ એટલે r માઈનસ વિવૃત અંતરાલ -a થી a. જો અહીંયા સૌરુત હશે તો r માઈનસ કરશો તો એની વચ્ચેનો ભાગ નીકળી જાય છે એટલે આવું થાય છે. આની અંદર અહીંયા -a છે, અહીંયા +a છે, આ +ઇન્ફાઇનાઇટ, આ બાજુ -ઇન્ફાઇનાઇટ. તો અહીંથી આ બાજુનો ભાગ બતાવે છે, અહીંથી આ બાજુનો ભાગ. એટલે x નું મૂલ્ય કેવું તો કે -a થી નાનું એટલે કેટલું તો કે અપ ટુ -ઇન્ફાઇનાઇટ સુધી. જેટલું નાનું જાય એટલું લઈ જવાની છૂટ તમારે. પછી અથવા x કેવો તો કે a અથવા a થી મોટો. એટલે a અથવા a થી મોટો એટલે કે +ઇન્ફાઇનાઇટ સુધી. આ બાજુ જાય એટલે +ઇન્ફાઇનાઇટ, આ બાજુ જાય એટલે -ઇન્ફાઇનાઇટ. તો આમાં ફરક શું છે તો કે આની અંદર જે આપણે વાત કરતા હતા ઈ શું આવતું હતું તો કે -a થી a ની વચ્ચેના ગાળાની વાત થતી હતી, જ્યારે આમાં વચ્ચેનો ગાળો ન આવે. હવે આખી સંખ્યા રેખા એટલે r કહેવાય. -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ એટલે આખો વાસ્તવિક સંખ્યા આગળ r થઈ ગયો. r માંથી વચ્ચેનો ભાગ છે ઈ આમાં નથી આવતો. એટલે -a અને a છે ઈ આપણે કાઢી નાખવા પડે આની અંદરથી. એવું સમજમાં બધાયને? ઓકે, તો આમાંથી આ કેમ થયું છે એ સમજવું પણ એકદમ સરળ છે કે mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a છે. માનાંક દૂર કરશો એટલે +or - x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a. જ્યાં તમે માનાંક દૂર કરો છો ત્યાં +or - લખવાના આવે. +or - લખ્યા પછી અહીંયા -x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a અથવા તો +x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a. એક વખત માઈનસ સાથે આપણે અસમતા લખી, એક વખત પ્લસ સાથે અસમતા લખી છે. હવે અહીંથી માઈનસ દૂર કરીએ એટલે બે બાજુ માઈનસ વડે ગુણવા પડે. બે બાજુ માઈનસ વડે ગુણીશ એટલે અસમતા બદલાશે. જો આ મિત્રો નહીં ભૂલવાનું ક્યારેય, ઋણ સંખ્યા વડે બે બાજુ ગુણવાથી અસમતા બદલાશે જ. ઓકે, તો અહીંયા હું માઈનસ વડે ગુણીશ તો અહીંયા -+ x અસમતા ગ્રેટર ધેન ની લેસ ધેન ઓર ઇક્વલ ટુ સામે -a. એટલે અહીંયા આપણને મળ્યું છે આ, અને આ તો એમનો જ છે, એમાં કોઈ માઈનસ છે નહીં એટલે અહીંયા કઈ કરવું પડશે નહીં. તો x નું મૂલ્ય કેવું મળ્યું તો કે -a અથવા -a થી નાનું અને a અથવા a થી મોટું. એનો મતલબ કે -a અથવા -a થી નાનું, a અથવા a થી મોટું. આમાં વચ્ચેનો ભાગ આવે લેસ ધેન અસમતા હોય તો, અને ગ્રેટર ધેન અસમતા હોય તો -a થી a ની બહારનો ભાગ થશે. રેડી મિત્રો? તો સમજાઈ ગયું? દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને. તો mod x less than or greater than or equal to 8 લો તો આ શું થશે તો કે x less than or equal to -8 અથવા x greater than or equal to 8 થશે. આવું સમજમાં મિત્રો? ઓકે, એકદમ સહેલું છે કે અસમતા વચ્ચે ગ્રેટર ધેન આવતા હશે તો ઈ સંખ્યા જે સામે હશે એના માઈનસ થી x નાનો હશે અને એના પ્લસ થી x મોટો હશે. આવું સમજમાં બધાને? ઓકે, ચાલો બે પછી હજી એક આપણે અસમતામાં 3 લઈએ કે ભાઈ mod x less than a હોય તો અહીંયા આના જેવી છે પણ ઇક્વલ ટુ નથી લેતા. તો આ શું થશે -a less than x less than plus a થશે. તો આમાં ઇક્વલ ટુ હશે તો અંતરાલ વિવૃત આવશે. અથવા તમે આમ પણ લખી શકો, અથવા x is belongs to વિવૃત અંતરાલ -a થી +a. અને ચોથું
મોડ x ઇઝ ગ્રેટર ધેન a હશે તો x ઇઝ લેસ ધેન માઈનસ a અથવા x ઇઝ ગ્રેટર ધેન a થશે. આવ્યો કે? એટલે આને તમે જો હજી આમ લખો કે અથવા બીજા સ્વરૂપમાં તો x belongs to માઈનસ ઇન્ફાઇનાઇટ થી માઈનસ a. જો આ ઇક્વલ ટુ નથી એટલે વિવૃત અંતરાલ યોગ a થી ઇન્ફાઇનાઇટ. અને જો હજી એને અંતરાલમાં તમારે લખવી હોય r માઈનસ માં તો x belongs to r માઈનસ. જો હવે અહીંયા આ અંતરાલની અંદર માઈનસ a અને a નો સમાવેશ થતો નથી, વિવૃત અંતરાલ છે એટલે r માંથી એને બાદ કરવા માટે અંતરાલ બદલાઈ જાય, સંવૃત અંતરાલ r માઈનસ સંવૃત અંતરાલ a થી a. એટલે આવું માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ વાળું સ્વરૂપ હોય એમાં તમે જ્યારે r માઈનસ માં કરશો ત્યારે અહીંયા હશે આ બે આગળ, અહીંયા અને અહીંયા આ બે જે અંતરાલ હશે એનો સંવૃત હશે તો વિવૃત થઈ જાય, વિવૃત હોય તો સંવૃત થઈ જાય r માંથી બાદ કરો ત્યારે. ઓકે, તો એકદમ સહેલું છે આ 1 2 3 અને 4. આ ચારે ચાર માનાંક વાળી અસમતાઓ છે કે માનાંક દૂર કરો ત્યારે કઈ રીતે અસમતા બદલાય એ તમારે ધ્યાનમાં લેવું જરૂરી છે. એટલે ચારે ચાર લખો. હવે આના પછી આપણે એક વેવી કર્વ મેથડની વાત કરવાની છે. એ મેથડ આપણે સમજી અને પછી આપણા પ્રદેશની એની વાત કરશું. તો આ નોટ ડાઉન કરી લ્યો મિત્રો એક વખત. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વેવી કર્વ મેથડની વાત આપણે કરવાની છે કે જેની મદદથી બે કે બેથી વધારે સુરેખ અવયવો છે એ ગુણાકારમાં આવતા હોય કે ભાગાકારમાં આવતા હોય ત્યારે ઈ અસમતાનું પાલન કરવા માટે x ની કઈ કિંમતો છે ઈ હોવી જોઈએ. એટલે કે એનો પ્રદેશ નક્કી કરવા જેવી જ વાત થઈ કહેવાય કે x ની કઈ કિંમતો માટે આ અસમતા સાચી છે. એટલે x ના કયા મૂલ્યો માટે x - 2 * x + 3 greater than or equal to 0 થશે. x ની કઈ કિંમત માટે આ અસમતાનું પાલન થશે એવી x ની કિંમતોનો ગણ આપણે મેળવવાનો છે. તો અહીંયા તમારે શું કરવાનું વેવી કર્વ મેથડની અંદર તો કે કોઈ પણ બે પદ આપેલા હોય એનો ગુણાકાર છે એ ધન ક્યારે થઈ શકે તો કે કાં તો બે ધન હોવા જોઈએ કાં તો બે ઋણ હોવા જોઈએ. બે ધન હોય તોય ધન ધનનો ગુણાકાર ધન જ થાય અને બે ઋણ હોય તોય માઈનસ માઈનસનો ગુણાકાર ધન થાય. પણ એક ઋણ અને એક ધન હશે તો એનો ગુણાકાર ઋણ થશે. ઓકે, એટલે અહીંયા આપણે ધન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આપણે ગ્રેટર ધેન 0 એટલે ધન જોઈએ છીએ. તો ધન જોઈએ છીએ એના માટે આ જે બે અવયવ છે x - 2 અને x, જો અહીંયા સંખ્યા રેખામાં પહેલા તો તમારે શું કરવાનું તો કે આ બે જે અવયવ આપેલા છે સુરેખ અવયવ, ઈ બે સુરેખ અવયવનું મૂલ્ય x ની કઈ કિંમત માટે શૂન્ય થાય છે ઈ તમારે જોવાનું. તો કે આ પહેલું પદ x - 2 છે ઈ x બરાબર 2 માટે શૂન્ય થાય. એટલે 2 મૂકું તો 2 - 2 0 થઈ જાય. તો અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર 2 લખું છું. પછી આનું મૂલ્ય કેના માટે શૂન્ય થાય તો કે -3 માટે. મતલબ અહીંયા હોય એની વિરોધી સંખ્યા લ્યો એટલે એનો સરવાળો શૂન્ય થવાનો છે. એટલે અહીંયા -3 માટે તો -3 છે એ સંખ્યા રેખામાં દર્શાવો તો એ આ બાજુએ આવશે એટલે આ બાજુ -3. જો સંખ્યા રેખામાં ધન મોટી સંખ્યાઓ ડાબી બાજુ રાખવાની અને નાની સંખ્યાઓ છે એની જમણી બાજુએ સંખ્યા રેખા જે પ્રમાણે આપણે આવતી હોય એ પ્રમાણે. આમાં કોઈ તમારે કાપા લઈને બધું કરવાની જરૂર નથી. જે સંખ્યાઓને આપણે હોય એ પ્રમાણે ડાબી જમણી બાજુએ સંખ્યાઓ, મોટી સંખ્યા હોય તો ડાબી જમણી બાજુએ, નાની સંખ્યા હોય તો ડાબી બાજુએ રાખવાની. હવે આ બે સંખ્યા લખ્યા પછી હવે આનું મૂલ્ય કેવું થશે? જો કોઈ પણ સંખ્યા તમે લેશો તો દાખલા તરીકે આ હું 2 લઉં, આ x - 2 છે. x - 2 નું મૂલ્ય ક્યાં ધન હોય અને ક્યાં ઋણ હોય x ની કઈ કિંમતો માટે તો અહીંથી તમે જુદું પાડો. અહીં 2 લખ્યા છે સંખ્યા રેખા ઉપર મેં, તો અહીંયા 2 છે તો 2 થી જો હું x ની કિંમતો નાની લઈશ, કેવી લઈશ મિત્રો? 2 થી નાની. જો x 2 થી નાના હોય, 2 થી નાના એટલે અહીં મૂકો જોઈએ 1 મૂકો, 2 થી નાના એટલે 1 મૂકો, 0 મૂકો, -1 -2 -3 કોઈ પણ સંખ્યા મૂકી. દાખલા તરીકે 1 મૂકીશ તો 1 - 2 બેની બાદબાકી -1 થશે, ઋણ થઈ મિત્રો. પછી 0 મૂકું તો -2 થશે, -1 મૂકું તો -1 ને -2 એટલે -3 થશે, મતલબ ઋણ જ થશે. એટલે કે આ x - 2 ની 2 થી મોટા હશે તો ધન અને 2 થી નાના હશે તો ઋણ આવશે. તો અહીંયા 2 થી મોટા લઈએ આપણે આ બાજુના ભાગ માટે તો આનું મૂલ્ય ધન. પછી એમ 2 થી મોટી કિંમત અહીં કોઈ પણ મૂકશો તો આ પણ ધન થશે. એટલે આ બે ધન ધન આવ્યા. તો બે ધન હોય તો બે ધન સંખ્યાનો ગુણાકાર પણ શું આવે? ધન આવે. પછી ઈ જ રીતે હવે 2 થી નાના મૂકો છો એટલે આ માઈનસ થશે. પણ હજુ અહીંયા 2 થી નાના પણ -3 થી મોટા છે એટલે આ ધન આવશે.
તો માઈનસ અને પ્લસ નો ગુણાકાર પાછો માઈનસ થશે, અહીંયા પ્લસ થયા, અહીંયા માઈનસ થયા. પછી હવે તમે 3 થી નાના મૂકશો, 3 થી નાના અહીંયા કોઈ પણ સંખ્યા -3 થી નાની સંખ્યા મૂકશો એટલે આ ઋણ થશે. એમ આ પણ -3 થી નાની કોઈ પણ સંખ્યા મૂકશો એટલે આ પણ ઋણ થશે. તો ઈ માઈનસ માઈનસ નો બેનો ગુણાકાર કરશો એટલે ઈ પાછું અહીંયા ધન થશે. તો આ આપણી વેવી કર્વ મેથડ ની અંદર આ શું આવ્યું તો કે આ પ્રમાણે આવ્યું કે ભાઈ અહીંયા ઉપર ધન રહે છે, પછી અહીંથી આમ જાય છે, પછી આ કર્વ દોર્યો આપણે. માઈનસ ઉપર લખો અથવા તો અહીં નીચે લખીશું. તો આવો વેવ જેવો કર્વ બને. પછી જેટલા અવયવ હોય એ પ્રમાણે આગળ વધવાનું છે તમારે. તો ડાબી બાજુએથી તમે જોતા જશો ને, જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવાનું છે, આમ જવાનું છે તમારે. તો આ બાજુથી હંમેશા નિશાની પ્લસ આવશે, પછી માઈનસ, પછી પ્લસ, એટલે પ્લસ માઈનસ પ્લસ આ પ્રમાણે નિશાનીઓમાં આગળ વધતા જાઓ. હવે આની અંદર જોઈએ તો આપણે કેવું જોઈએ છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જોઈએ છે. ધન જોઈએ છે તો ધન ક્યાં છે તો કે આ ભાગમાં ધન છે, વચ્ચેના ભાગમાં ધન છે નહીં. તો આપણો x શું મેળો કહેવાય તો કે x is belongs to, જો આ બાજુ ઇન્ફાઇનાઇટ ને આ બાજુ માઈનસ ઇન્ફાઇનાઇટ, તો 2 થી લઈ ઇક્વલ ટુ પણ છે એટલે 2 પણ લેવાના, 2 થી લઈ અને અનંત સુધી, અને આ બાજુ છે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 3 સુધી એમાં ધન છે, એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ થી -3 સૌરુત અંતરાલ અથવા એટલે એક ભાગ થી પછી બીજો ભાગ આપણે સ્કીપ કરતા હોય ત્યારે અથવા એટલે કે યોગ ગણ લેવાનો. તો યોગ 2 થી ઇન્ફાઇનાઇટ, અહીંયા થશે 2 થી ઇન્ફાઇનાઇટ. તો આ આપણને x ની એવી કિંમતો મળી કે જેના માટે આ અસમતાનું પાલન થશે. માઈનસ ઇન્ફાઇનાઇટ થી -3 અને 2 થી ઇન્ફાઇનાઇટ વચ્ચેના ભાગમાં નહીં આવે. ઓકે, તો આ મેથડ આપણી છે વેવી કર્વ મેથડ થઈ કહેવાય. તો ચાલો અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે શું કરવાનું છે એક્ચ્યુઅલી. તો x ની કઈ કિંમતો માટે આ ત્રણેય અવયવ લેસ ધેન 0 થશે. ઓકે, તો લેસ ધેન 0 માટે આપણે સંખ્યા રેખા ઉપર માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ આ દરેકના બીજ છે એ તમારે મૂકી દેવાના છે. સૌથી મોટું બીજ કયું થશે તો કે આનું બીજ થશે. આનું બીજ શું થાય તો કે 5 માટે આ શૂન્ય થાય એટલે હું 5 અહીંયા મૂકું છું. 5 એનાથી નાનું તો કે આ હજુ એક, જો x વાળા પદ છે ને આગળ કરી લેવાના આપણે. ઓકે, તો અહીંયા જુઓ તો 1 x છે એટલે એમાંથી આપણે માઈનસ પહેલા કોમન કાઢી દઈએ. ઓકે, આ કામ પહેલા કરી લેવાનું આપણે. માઈનસ કોમન કાઢીશ એટલે x - 1 થઈ જશે, આ બે આગળ પાછળ થઈ ગયા, માઈનસ કોમન, બાકીના x વાળા પદ એમના લેસ ધેન 0. હવે આ માઈનસ છે એને દૂર કરવા હોય તો મારે બે બાજુ માઈનસ વડે ગુણવા પડે. બે બાજુ -1 વડે ગુણીશ તો અસમતા બદલાઈ જશે, એટલે x - 1 x + 2 અને x - 5 લેસ ધેન ના ગ્રેટર ધેન 0 થઈ જશે. આ ખાસ ધ્યાન રાખવાનું. x વાળું પદ પહેલા જ રાખવાનું આપણે. ઓકે, બધાયમાં x પહેલા હોવો જોઈએ. નો હોય તો એ પ્રમાણે એને માઈનસ કોમન કાઢી અને બદલાવી દેવાના આપણે. ઓકે, તો આમાં બદલાવી દીધા. હવે સંખ્યા રેખા ઉપર જઈએ આપણે. માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ, આના બીજ અહીંયા 5 થશે, આનું બીજ, પછી આનું બીજ થશે અહીંયા 1 થશે, આનું બીજ થશે -2. તો મેં આ ત્રણેયના બીજ સંખ્યા રેખા ઉપર જે ક્રમમાં આવતા હોય એ ક્રમમાં મેં નાનેથી મોટા આ તરફ ડાબી બાજુથી જમણી બાજુ તરફ મેં ગોઠવી દીધા છે સંખ્યા રેખાના ક્રમ પ્રમાણે. હવે તમે જોશો તો આપણે કહ્યું હતું એ પ્રમાણે આ આખું આવું કરીને કરવાની જરૂર નથી. આપણે પછી હવે ડાયરેક્ટ આ વેવી કર્વ મેથડ જોઈ ગયા છે કે ભાઈ આ x બધાયમાં પહેલા હોય, x ની એક ઘાત હોય એના માટેની જ વાત થાય છે અત્યારે મિત્રો. x ની વધારે ઘાત હોય, બે ઘાત હોય કે આખા કાઉન્સની માથે બે ઘાત હોય તો એના માટે થોડું અલગ થાય પાછું. ઓકે, પણ એક અવયવ જ હોય અને એક ઘાત સુરેખ અવયવ જ હોય તો એના માટેની વાત છે. તો અહીંયા જોશો તો આ બાજુથી તમારે પ્લસ સ્ટાર્ટ કરવાના, પ્લસ, પછી અહીંયા માઈનસ, પછી અહીંયા પ્લસ, પાછા અહીંયા માઈનસ. આપણે કેવા જોઈએ છીએ અહીં જોઈ લેવાનું તો કે ગ્રેટર ધેન 0 જોઈએ છીએ, એટલે કે ધન જોઈએ છીએ. ધન ક્યાં આવે છે તો કે અહીંયા અને અહીંયા આવે છે, અને આમાં ઇક્વલ ટુ નથી. ઇક્વલ ટુ ન હોય તો આપણે એ બિંદુ લઈ શકીએ નહીં, એટલે અંતરાલ વિવૃત લેવાનું. એટલે અહીંયા જગ્યાએ બધે હોલ કરી દઈએ આપણે. આ બિંદુઓ લઈ શકીએ નહીં. તો ધન ક્યાં આવ્યું તો કે એક આ ભાગમાં ધન આવ્યું અને બીજા આ ભાગમાં ધન આવ્યું. તો એ બેયને આપણે ભેગા કરીએ તો x નો આપણો અંતરાલ માગેલો કે x ની કઈ કિંમત માટે આ અસમતાનું મૂલ્ય લેસ ધેન 0 થશે એ આપણે મેળવવું છે. પછી અહીં આપણે આ લેસ ધેન 0 કીધું હતું પણ માઈનસ કોમન કાઢ્યા પછી ગ્રેટર ધેન 0 થઈ ગયું છે. એટલે x belongs to વિવૃત અંતરાલ -2 થી 1 અથવા એટલે યોગગણ. અંતરાલ બદલે એટલે યોગગણ કરવાનું તમારે. અને 5 થી ઇન્ફાઇનાઇટ, 5 to ઇન્ફાઇનાઇટ. તો
તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે થઈ રહ્યું છે. તો આ વેવી કર્વ મેથડ, આમ તમારે વેવ લેતો જવાનો, આ રીતે વેવ આવે એટલે આને વેવી કર્વ મેથડ કહેવાય. ઓલી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવો એમ નિશાની પ્લસ માઈનસ જ થતી જશે. પણ ધ્યાન એટલું રાખવાનું કે x ની એક જ ઘાત હોવી જોઈએ અને x વાળું પદ હંમેશા આગળના પહેલું પદ તરીકે રાખવાનું છે. ઓકે, આનો ઉપયોગ છે આપણે દાખલા ગણશું એની અંદર કરશું વેવી કર્વ મેથડનો. તો એક બાજુ એક લઈ લી, દાખલા તરીકે આવું પદ આપ્યું હોય x - 1 x + 3 અને x - 2 છેદમાં x * x - 5 આ આપણને આપ્યું છે <0 ગુણાકાર ભાગાકાર બેયમાં લઈ લીધું મેં. ઓકે, તો હવે આની અંદર આવતા પદોને હું સંખ્યા રેખા ઉપર લઈ લઉં છું. ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઈનસ ઇન્ફાઇનાઇટ. હવે જો સૌથી મોટો અવયવ કોણ થશે તો કે 5 વાળો, એટલે અહીં 5 લખું. પછી એનાથી નાના તો કે 2, એટલે એના પછી 2 લખું. પછી પાછા અહીંયા 1 આવશે એટલે અહીંયા 1 લખું. પછી આના માટે આવશે 0. પછી આ x + 3 છે તો આના આવશે -3. લખી નાખ્યા. જો 3 ને 2 5 છે તો 5 ને મેં અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધા છે. હવે બધાયમાં x પહેલા જ છે એટલે કોઈ અસમતા માઈનસ કોમન કાઢી અને અસમતા બદલાવાનું કે એવું કાઈ કરવાનું નથી તમારે. તો હવે આ <0 જે છે એ બતાવવા માટે અહીંથી તમારે કરવાના છે કે પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ. તો આપણે <0 જોઈએ છે તો અહીંયા અહીંયા અને અહીંયા. ઓકે, આમાં < સાથે ઇક્વલ ટુ નથી એટલે અંતરાલ બધાય કેવા લેશું? વિવૃત લેશું, સવૃત નહીં લઈએ. તો આ શું મળ્યું આપણને? x ∞ થી -3 યોગ. પછી ક્યાં મળે છે તો કે 0 થી 1 ની વચ્ચે એટલે 0 થી 1 યોગ. પછી ક્યાં મળે છે તો કે 2 થી 5 ની વચ્ચે તો કે 2 થી 5. તો આ x ની કિંમતો માટે આનું મૂલ્ય છે એ <0 બની શકે. તો મિત્રો તમને હવે વેવી કર્વ મેથડ પણ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે. હવે આપણે વિધેયના પ્રદેશ નક્કી કરતી વખતે, વિસ્તાર નક્કી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન લેવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું અને પછી આપણે એના પ્રદેશ અને વિસ્તાર મેળવશું. આવજો મિત્રો, ગુડ બાય.